પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। મહિલા આરોગ્ય કર્મચારીઓએ પોલીસ સ્ટાફ અને બંદીવાનોને બાંધી રાખડી। દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની એક અનોખી અને ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના જેલ મહાનિદેશક ડોક્ટર KLN રાવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ RP બારોટ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પહેલ થકી જેલની 4 દિવાલો વચ્ચે સજા કાપી રહેલા બંદીવાનોને તહેવારની હૂંફ પૂરી પાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ટીલાવત અને DTHO ડોક્ટર RD પહાડિયાના નિર્દેશ અનુસાર યોજાયો, જેમાં દાહોદ જિલ્લામાં કાર્યરત NSCP પ્રોગ્રામના સ્ટાફ દ્વારા સક્રિય ભાગીદારી નોંધાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓએ દાહોદ સબ જેલના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને ખાસ કરી તમામ બંદીવાનોના કાંડે રક્ષાસૂત્ર બાંધી તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું। આ પ્રકારના આયોજનથી કેદીઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેઓ સમાજની મુખ્ય ધારા સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરે છે। રક્ષાબંધનના પવિત્ર અવસરે મહિલા આરોગ્ય કર્મીઓ, જેલ પ્રશાસન અને તમામ બંદીવાનોને નિરોગી તથા તંદુરસ્ત જીવન માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી। જેલ પરિસરમાં યોજાયેલા હૃદયસ્પર્શી કાર્યક્રમ દ્વારા સમાજમાં ભાઈચારો, સ્નેહ અને માનવતાનો ઉત્કૃષ્ટ સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો। રક્ષાસૂત્ર બંધાવતી વખતે અનેક બંદીવાનો ભાવુક બન્યા હતા, જે દર્શાવે છે કે આવા સંવેદનશીલ અભિગમ કેદીઓના માનસ પટલ પર હકારાત્મક પરિવર્તન લાવવામાં અને તેમના સામાજિક પુનર્વસનમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે છે।